ડિલિવરી બાદ મેનોપોઝ સુધીના ગાળામાં 28 દિવસની મેન્સ્ટ્રુએશન સાયકલ એ સ્ત્રીનો માસિક ધર્મ છે. આપણે ભણ્યા છીએ એમ યુટ્રસની અંદરની દિવાલ છે જે એના પર એન્ડોમેટ્રિયમનું એક પડ આવેલું. આ એન્ડોમેટ્રિયમનું જે લેયર છે વચ્ચેના લેયરને માયોમેટ્રિયમ કહીએ, અંદરના લેયરને શું કહીશું આપણે? એન્ડોમેટ્રિયમનું લેયર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના લેવલ અપ ડાઉન થવાના કારણે આ લેયર છૂટું પડવાની પ્રક્રિયા શરૂ થઈ. એને મેન્સ્ટ્રુએશન ફેઝનો માસિક ધર્મનો પહેલો તબક્કો કહેવામાં આવે છે અને એને મેન્સ્ટ્રુઅલ ફેઝ કહે છે. મેન્સ્ટ્રુઅલ ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. મેન્સ્ટ્રુઅલ ફેઝમાં શું થશે? એન્ડોમેટ્રિયમ છૂટું પડે, પરિણામે શું થશે? બ્લીડિંગ થશે. આ ગાળો કેટલા સમયનો હશે? 1 થી 5 દિવસનો. અને પ્રથમ દિવસને શું કહીએ છીએ આપણે? લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ. ધીસ ઇઝ સિમ્પલ, બધાને ખ્યાલ છે. આપણે ગુજરાતીમાં ટિપિકલ એક શબ્દ વપરાય છે, માથું ધોવું. બેનો શબ્દ વાપરે છે, માથું ધોયું એમ. આ શબ્દ મને યાદ એટલા માટે આવ્યો કે ઘણી બધી ખોટી માન્યતાઓ સંકળાયેલી હોય છે ધાર્મિક અને રીતિ રિવાજ દરમિયાનની. હું વારંવાર કરું છું, આ 5 દિવસ દરમિયાન બહેનોએ રસોડામાં નહીં જવું જોઈએ કે મંદિરમાં નહીં જવું જોઈએ. આવી બધી ઘણી બધી માન્યતાઓ છે જે એકદમ બેઝ વગરની છે. પણ એનો ફાયદો એક એ છે કે શા માટે આવી માન્યતાઓ આવી. મેં અગાઉ તમારી સાથે કદાચ આ બાબત વાત કરી હોય કે ભાઈ 5 દિવસ મેન્સિસ ના 5 દિવસને સૂતક ગણવામાં આવે. સૂતક અથવા તો શું ગણવામાં આવે? અશુદ્ધિ ગણવામાં આવે છે, જે ટેકનિકલી કોઈ જાતની અશુદ્ધિ નથી. પણ જે તે વખતે 5 દિવસ દરમિયાન ધાર્મિક કામગીરી નહીં કરવી જોઈએ કે એના હાથનું કોઈ ખાય નહીં. આ પ્રથા ક્યાંથી આવી? તો કે આ જે પીરિયડ છે મેન્સ્ટ્રુએશન સાયકલનો, એ મેન્સ્ટ્રુએશન સાયકલના ફેઝમાં માનસિક રીતે ઘણા બધા અને શારીરિક પણ તકલીફ રહેતી હોય છે. સામાન્ય રીતે PMS થી શરૂ કરીને પ્રી મેન્સ્ટ્રુએશન સિન્ડ્રોમ કહીએ. PMS એટલે પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ. માસિક ધર્મ શરૂ થવાનું હશે એના 1-2 દિવસ પહેલા મૂડ ચેન્જ શરૂ થઈ જશે. શરીરમાં થોડું કળતર હોય એવું લાગે, બરાબર, અને પેડુમાં દુખવાનું શરૂઆત થાય. એટલે કોઈ પણ નોર્મલ સ્ત્રી હશે એને પણ મેન્સ્ટ્રુએશન ફેઝ દરમિયાન કમ્ફર્ટેબલ હશે નહીં. એટલે જે તે વખતે બહેનોને થોડી આરામ મળે, આવા એક ઉદ્દેશથી જે તે વખતે પેલા પુરુષ સભ્યોએ કે કઈ કહ્યું હશે કે ભાઈ તમે પેલું સસરાએ એને બધા એવું કહ્યું હોય કે આપણે દીકરાની વહુ છે એને થોડોક આરામ કરવા દો ને, થોડો તબિયત ખરાબ હોય તો. એટલે સાસુ કે આરામ છે નો, અમે કામ કરીએ તો એ કામ કેમ ના કરે, બરાબર, નહીં કરશે તો કામ ગમે એ પરિસ્થિતિમાં. પછી ધીમે 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 આપણા પૂર્વજો બહુ હોશિયાર હતા હા બધાએ. એટલે એને એક નિયમ જ બનાવી દીધો. પીરિયડમાં હોય એ બહેનો કેવી અપવિત્ર, એને રસોડામાં જવા જાય તો રહે ને, બરાબર. હલો,
એટલે કોઈ પણ રીતિ રિવાજ આવ્યા હશે એની પાછળ એનું લોજિક કંઈક એટલે અલ્ટિમેટલી કંઈક સામાજિક અથવા તો વૈજ્ઞાનિક કારણ હોઈ શકે. હું ફોન એટલા માટે રિસીવ કરું છું કે એક પેશન્ટ છે ને બોમ્બેથી આવેલું છે, એટલે એને એમનો નંબર મારો નંબર જ લાગે છે. ધીસ ઇઝ ક્લિયર. પેલા 5 દિવસ બ્લીડિંગ કમ્પ્લીટ થયા પછી અહીંયા કોઈ લેયર રહેશે નહીં. 6થા દિવસથી નવું લેયર બનવાની શરૂઆત થાય અને એને આપણે ફોલિક્યુલર ફેઝ કહીએ છીએ. સેકન્ડ ફેઝ ને શું કહીએ છીએ? ઠીક. 6 થી આ ફિગર સાચી એક્ઝેક્ટ હશે ના. દરેક બહેનોને 5 દિવસની સાયકલ હોય એવું જરૂરી નથી. કોઈ બહેનોને 1 દિવસની પણ હોય, 3 દિવસની પણ હોય, ઘણી બહેનોને 7 થી 8 દિવસ પણ ચાલે, બરાબર. પણ સ્ટાન્ડર્ડ 1 થી 5 દિવસ. અને સાયકલ જેની ઇરેગ્યુલર એને પ્રેગ્નન્સીના ચાન્સીસ અનસર્ટેન. કારણ કે સાયકલ પ્રોપર હશે એના આધારે કેટલામાં દિવસે ઓમ છૂટું પડશે એનું જજમેન્ટ તમને ક્લિયર આવે. સાયકલ રેગ્યુલર હોય તો. સાયકલ રેગ્યુલર ના હોય તો એનું જજમેન્ટ પ્રોપરલી આવતું નથી. 6 થી 13 દિવસ દરમિયાન એન્ડોમેટ્રિયમનું નવું લેયર બને અને એ ધીમે ધીમે કેવું થતું જાય? જાડું થતું જાય. શા માટે? કુદરતે કરેલી વ્યવસ્થા છે. એટલા માટે કે જો આ મહિને પ્રેગ્નન્સી રહી તો જે ફર્ટિલાઇઝ ઓવમ છે એને પોષણ ક્યાંથી આપવું? તો એને પોષણ આપી શકાય એ માટે ધીમે 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 આ દિવાલ જાડી થતી જાય અને 14મા દિવસે બેસલ મેટાબોલિક રેટ ઊંચો થાય. BMR એક શબ્દ આવશે, અત્યારે હું ડિટેલમાં નથી જતો. BMR એટલે બેસલ મેટાબોલિક રેટ. એટલા માટે જે તે દિવસે જ્યારે ઓવમ છૂટું પડવાનું છે ત્યારે બહેનોના શરીરનું ટેમ્પરેચર 1 ફેરનહીટ જેટલું ઉપર જતું હોય છે. અને જો તમે શાંતિથી, કારણ કે આપણને આપણી સામે જોવાનો ઘણી વખત ટાઈમ જ નથી હોતો. આખી દુનિયાની એટલી બધી ચિંતા કરીએ આપણે કે આપણા શરીરની ઘણી વખત ચિંતા થતી નથી. પણ એવરેજ બહેનોને ઓવ્યુલેશન થવાનું હશે એ દિવસે શરીર થોડું હૂંફાળું અથવા તો ગરમ લાગશે અને થોડો મૂડ સ્વિંગ થયો હોય એવું લાગે. તમે ઓબ્ઝર્વ કર્યું હોય કે નહીં કર્યું હોય ખ્યાલ નથી, પણ ઓવ્યુલેશન થવાનું હશે ત્યારે બેસલ મેટાબોલિક રેટ થોડો ઊંચો છે. ત્રીજો તબક્કો, આ લેયર શેના માટે છે? ભવિષ્યના બાળકને પોષણ આપી શકાય એની વ્યવસ્થા છે. આ લખી લઈશું.
ml થી 80 ml જેટલો બ્લડ લોસ છે એને નોર્મલ ગણવામાં આવે છે. મેચ્યુરેશન ફેઝમાં નોર્મલ બ્લડ લોસ કેટલો હોય છે? 10 ml થી 80 ml. એ સિવાય હું આની અંદર જ ગણું છું. મેચ્યુરેશન માટે એબ્ડોમિનલ ક્રેમ્પ થાય. એબ્ડોમિનલ ક્રેમ્પ એટલે શું? પેડુમાં ખેંચાતું હોય એવું લાગે, પેડુનો દુખાવો થાય. શેના માટે થતા હોય છે? ક્રેમ્પિંગ શેના માટે થાય? ક્રેમ્પિંગ ના કારણે મસલ્સ નું પ્રેશર આવે અને એ પ્રેશર ના કારણે બ્લીડિંગ થઈ શકે એટલા માટે. બરાબર છે. સો ધીસ ઇઝ નોર્મલ ફેઝ, નોર્મલ કન્ડિશન. આ સેમ થિંગ પેજ નંબર 2 માં મેં શું લખ્યું છે? પેજ નંબર 2 માં 6 to 13 નહીં આવે, 1 to 13 આવશે. કઈ રીતે સમજાવું? 5મા પછી 6થા દિવસ પછી એન્ડોમેટ્રિયમ નું નવું લેયર બને. એસ્ટ્રોજનના કારણે ઓવરીમાં ઓવમ મેચ્યોર થવાનું, ફોલિકલ અંદરનું જે ઓવમ છે એ કેવું થશે? મેચ્યોર થવાનું શરૂ કરે. The pituitary gland secretes the hormone that stimulates the egg cell in the ovaries to grow. અને આમાંથી એક સેલ જે સ્ટ્રક્ચર ની અંદર એક સેલ ફરતું એક શું બનતું હોય છે? આવરણ બનતું હોય છે. જે આવરણની અંદર વિકાસ પામે તેને શું કહેવામાં આવે છે? ફોલિકલ કહેવામાં આવે. તો બીજો તબક્કો ફોલિક્યુલર ફેઝ ની અંદર એન્ડોમેટ્રિયમ ધીમે ધીમે ગ્રો થવાનું શરૂઆત થાય. ઇસ્ટ્રોજનના લેવલના કારણે ઓવરીની અંદર જેટલા ઈંડાઓ છે એ ઈંડા ધીમે ધીમે મેચ્યોર થવાનું શરૂઆત થાય. મેચ્યોર થવાનું એટલે વિકસિત થવાનું શરૂઆત થાય. અને 14મા દિવસે એમાંથી એક ઓવમ બહાર રિલીઝ થાય. એને ત્રીજો તબક્કો જેને આપણે ઓવ્યુલેશન ફેઝ કહીએ છીએ. ઓવ્યુલેશન મેં અગાઉ લખાવેલું છે. અહીંયાથી નીચે પછી આટલું લખ્યું.
અહીંયા લખ્યું છે LH આવશે ને અહીંયા તો લ્યુટેનાઇઝિંગ હોર્મોન. LH ક્યાંથી છૂટો પડે? પિચ્યુટરી ગ્લેન્ડ ક્યાં આવેલી હોય? બ્રેઇન ની અંદર પિચ્યુટરી ગ્લેન્ડ હોય. એ પિચ્યુટરી ગ્લેન્ડ માંથી LH લ્યુટેનાઇઝિંગ હોર્મોન છૂટો પડે. આ લ્યુટેનાઇઝિંગ હોર્મોન છે એના કારણે થઈ અને એગ મેચ્યોર થવાની શરૂઆત થાય. થી 15% બહેનો ની સાયકલ જ 28 દિવસની હોય છે. બાકીના 85% બહેનોની સાયકલ 28 દિવસ કરતા ટૂંકી અથવા તો 28 દિવસ કરતા લાંબી હોય છે. એક ફેક્ટર હોય છે લાંબી અને ટૂંકી સાયકલ. એની સાથે બીજો એક ઇસ્યુ આવે છે રેગ્યુલર અને ઇરેગ્યુલર સાયકલ. કોઈ બહેનોને દર 30 દિવસે જ સાયકલ શરૂ થતી હોય તો 2 દિવસ મોડી છે, બરાબર, પણ રેગ્યુલર છે. કોઈ બહેનોને જે ફોર એક્ઝામ્પલ 25 કે 26 દિવસે જ તે મેન્સિસ આવી જતું હોય તો વહેલું છે, પણ દર 25 દિવસે આવી જતું હોય તો એને શું કહેશું આપણે? રેગ્યુલર. પણ જો ક્યારેક 25 દિવસે, ક્યારેક 28 દિવસે, ક્યારેક મહિને, ક્યારેક મહિના ઉપર સમય જતો રહે, ક્યારેક પાછી ટૂંકા ગાળામાં આવી જાય તો આને શું કહેશું આપણે? ઇરેગ્યુલર. લગભગ 20% બહેનોની સાયકલ ઇરેગ્યુલર હોય છે. અચ્છા, આ એટલું લખાઈ ગયું? ત્રીજો કયો પેજ છે? ફોલિકલ સ્ટિમ્યુલેશન, that is ovulation phase. ક્યારે હશે? +or -2, 14 +2 અથવા તો -2 દિવસે ઓમ રિલીઝ થાય. ઓમ રિલીઝ થઈ અને ક્યાં જશે? એમ્બ્રિયા કેચ કરશે અને ફેલોપિયન ટ્યુબમાં ઓમ છે ટ્રાવેલ કરશે. આ તબક્કે
તબક્કાને આપણે ઓવ્યુલેશનનો ફેઝ કહીએ છીએ. LH એટલે લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને FSH ફિમેલ ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનું લેવલ વધતું હોય છે. હું હોર્મોન ઉપર ચાર હોર્મોન ઉપર જાઉં હમણાં આટલું કમ્પ્લીટ કરીને પછી આ એટલું લખી લેશો. Stimulating, STIMULATING, STIMULATING. ઓમ છૂટું પડી જાય પછીનો તબક્કો લ્યુટિનાઇઝિંગ લ્યુટિયલ સ્ટેજ. લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનું લેવલ ઘટે. પેલું જે પીક ઉપર ગયું હતું એ લેવલ હવે કેવું થશે? ઘટશે. ડ્યુરિંગ ધીસ સાયકલ ઇસ્ટ્રોજન તો હંમેશા વધેલું જ હોય, એની સાથે સાથે ધીમે ધીમે પ્રોજેસ્ટેરોન વધવાનું શરૂ થાય. આખી સાયકલ દરમિયાન અત્યાર સુધીના તબક્કા દરમિયાન મેચ્યુરેશન પૂરું થયા પછી ઇસ્ટ્રોજનનું લેવલ ધીમે ધીમે વધે. ઇસ્ટ્રોજનનું લેવલ વધતું જાય એટલે અંદરનું લેયર ધીમે ધીમે બનતું જાય. એની સાથે હવે પ્રોજેસ્ટેરોનનું લેયર પણ વધે. એટલે આ જે લાઇનિંગ છે એ વધારે કેવી થાય? હજી થીક થાય. ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન લેવલ કેવું થશે? વધે. એન્ડોમેટ્રિયમ કેવું થાય? ઠીક થાય. દરમિયાનમાં ઠીક એટલે જાડું. દરમિયાનમાં જો પ્રેગ્નન્સી રહી છે તો પેલું જાયગોટ છે અહીંયા આવીને ફિટ થઈ જાય અને એની ફરતી આખી દિવાલ બનવાનું શરૂ થઈ જાય. મેન્સ્ટ્રુએશન સાયકલ બંધ, બ્લીડિંગ નહીં થાય પછી. બરાબર. પ્રેગ્નન્સી છે તો 28 દિવસની સાયકલ પછી બ્લીડિંગ શરૂ થશે નહીં. અને જો પ્રેગ્નન્સી રહી નથી તો આ જે લેવલ પ્રોજેસ્ટેરોનનું વધ્યું હતું એ 28 દિવસે લેવલ પાછું કેવું આવે? નીચે આવે. નીચે આવે એટલે આ બ્લીડિંગ પાછું ચાલુ થઈ જાય, જેને નવી સાયકલ કહેવાય. રિપીટ કરવું પડશે, જોઈ લઈએ.
ખબર આવશે ને યોગ્ય. ક્લિયર લખી લો પેલા, પછી પ્રયોગ કરી લઈ.
વાયરલેસ ટ્રેઝરિંગ થઈ જાય તો મારે બેસવું નહીં પડે. તો એના મોબાઈલમાં નથી. યુટ્યુબમાંથી સીધું આની સાથે કનેક્ટ થતું હોય તો યુટ્યુબ શરૂ કરો અને એમાંથી વાયરલેસ ડિસ્પ્લે ઉપર જાઓ જો થતું હોય તો. તમે જોયું? તમે કર્યું કાલે યુટ્યુબ પર? કાલે ગ્રુપ તમે ગ્રુપમાં મને એડ કર્યો કે નહીં કર્યો? કાલે કોઈ એક ગ્રુપમાં મને એડ કર્યો છે ખરો કોઈ? હવે એ 91 નંબર હોય કે 90 હોય ખબર નહીં. બેચ 90 MKM સાઇટ. MKM સાઇટ છો તમે બધા. MKMC ના સ્ટુડન્ટને MKM સાઇટ કહેવાય. Give parenthood a real chance. Log on to fertileconversations.in for expert advice. इस प्रेजेंटेशन का टॉपिक है मेंस्ट्रुअल साइकिल. फीमेल प्राइमेट्स की रिप्रोडक्टिव साइकिल को मेंस्ट्रुअल साइकिल कहते हैं. मेंस्ट्रुअल साइकिल के दौरान ओवरी में oocyte मैच्योर होता है, तो इस इवेंट को हम ओवेरियन साइकिल कहते हैं. और यूट्रस एंडोमेट्रियम डेवलप होता है, तो इन चेंजेस को यूट्रस में इन चेंजेस को हम यूटेराइन साइकिल कहते हैं. इसका मतलब मेंस्ट्रुअल साइकिल में दो साइकिल्स इन्वॉल्व है, ओवेरियन साइकिल एंड यूटेराइन साइकिल. ह्यूमन फीमेल की मेंस्ट्रुअल साइकिल कंप्लीट होती है 28 to 29 डेज में, और यह काउंटिंग हम शुरू करते हैं मेंस्ट्रुएशन के फर्स्ट डे से. मेंस्ट्रुअल साइकिल को हम 4 फेजेस में डिवाइड करते हैं. मेंस्ट्रुअल फेज, यह फर्स्ट टू 5th डे ऑफ मेंस्ट्रुअल साइकिल तक कंटिन्यू रहता है, और इस फेज के दौरान एंडोमेट्रियम डीजनरेट होता है. सेकेंड फेज है प्री ओव्यूलेटरी फेज, यानी कि ओव्यूलेशन से पहले का फेज. इसको हम फॉलिकुलर फेज भी कहते हैं, क्योंकि ओवरी में oocyte का डेवलपमेंट हो रहा है, फॉलिकल्स डेवलप हो रहे हैं, प्राइमरी फॉलिकल से सेकेंडरी और उससे ग्राफिन फॉलिकल में वह कन्वर्ट हो रहा है. और इस फेज को हम प्रोलिफरेटिव फेज भी कहते हैं, क्योंकि जो एंडोमेट्रियम डीजनरेट हो गया है, प्रोलिफरेशन के थ्रू वो दोबारा रीजनरेट होता है. प्रोलिफरेशन का मतलब होता है सेल डिवीजन. तो एंडोमेट्रियम में सेल डिवीजन कंटिन्यू होता है और वह फिर से रीजनरेट हो जाता है. यह फेज मेंस्ट्रुअल साइकिल के 6th to 13th डे तक कंटिन्यू रहता है. थर्ड फेज है ओव्यूलेटरी फेज. इस फेज के दौरान फॉलिकल, जो ग्राफिन फॉलिकल रप्चर होगा और वह सेकेंडरी oocyte को रिलीज कर देगा, और यह इवेंट होता है 14th डे ऑफ द मेंस्ट्रुअल साइकिल. और लास्ट फेज होता है पोस्ट ओव्यूलेटरी फेज, मतलब ओव्यूलेशन के बाद का फेज. इसको हम ल्यूटियल फेज भी कहते हैं, क्योंकि ओवरी में रप्चर्ड जो ग्राफिन फॉलिकल है वह कन्वर्ट हो जाएगा कॉर्पस ल्यूटियम में, और
कॉर्पस ल्यूटियम अपनी एंडोक्राइन एक्टिविटी को कंटिन्यू करेगा। तो कॉर्पस ल्यूटियम की एक्टिविटी की वजह से इस फेज को हम ल्यूटियल फेज भी कहते हैं। और एंडोमेट्रियम अपनी सिक्रीटरी एक्टिविटी को एनहांस करता है और एंडोमेट्रियम फर्दर डेवलप होता है, एक्सपेक्टेड प्रेगनेंसी के लिए अपने आप को प्रिपेयर करता है। तो इस फेज को हम सिक्रीटरी फेज भी कहते हैं। एंडोमेट्रियम का जो सिक्रीशन होता है वह बहुत ही न्यूट्रिटिव होता है कि अगर एक्सपेक्टेड प्रेगनेंसी है और डेवलपिंग एम्ब्रियो को यह सिक्रीशन फीड करते हैं, तब तक न्यूट्रिशन प्रोवाइड करते हैं जब तक उस एम्ब्रियो का इम्प्लांटेशन ना हो जाए। और यह फेज 15 to 28th डे ऑफ मेंस्ट्रुअल साइकिल तक कंटिन्यू रहता है। तो इस तरह से मेंस्ट्रुअल साइकिल 4 फेजेस में डिवाइड की गई है। अब हम मेंस्ट्रुअल साइकिल के हार्मोनल रेगुलेशन को डिस्कस करेंगे। तो सबसे पहले देखते हैं मेंस्ट्रुअल फेज के दौरान फीमेल की बॉडी में क्या क्या हार्मोनल चेंजेस आ रहे हैं। तो इस फेज के दौरान फीमेल की ब्लड में एस्ट्रोजन और प्रोजेस्टेरोन हार्मोन्स निम्न लेवल तक पहुंच जाते हैं और हमें पता है कि ये दोनों हार्मोन्स एंडोमेट्रियम को मेंटेन करने के लिए रिस्पॉन्सिबल हैं। इनकी एब्सेंस में एंडोमेट्रियम अपने आप को मेंटेन नहीं कर पाएगा। एंडोमेट्रियम को जो आर्टरी सप्लाई करती है ब्लड वह कंस्ट्रिक्ट हो जाती है, जिसकी वजह से एंडोमेट्रियम को न्यूट्रिशन नहीं मिल पाता है और एंडोमेट्रियम का डीजनरेशन स्टार्ट हो जाता है और यही डीजनरेटेड एंडोमेट्रियम मेंस्ट्रुअल फ्लो को कॉन्स्टिट्यूट करता है। प्री ओव्यूलेटरी फेज के दौरान एंटीरियर पिट्यूटरी फॉलिकल स्टिमुलेटिंग हार्मोन रिलीज करता है और यह एफएसएच ब्लड के थ्रू ओवरीज तक आता है। किसी एक ओवरी के किसी एक प्राइमरी फॉलिकल को स्टिमुलेट करता है ग्रोथ के लिए और यह प्राइमरी फॉलिकल कन्वर्ट होता है सेकेंडरी फॉलिकल में और फाइनली यह डेवलप होता है ग्राफियन फॉलिकल में। क्योंकि इस फेज में ग्राफियन फॉलिकल बन रहा है, फॉलिकुलर ग्रोथ हो रही है, जिसकी वजह से ओवेरियन साइकिल के इस फेज को फॉलिकुलर फेज भी कहते हैं। जब यह फॉलिकल्स ग्रो होते हैं तो इनके फॉलिकुलर सेल्स भी ग्रो कर रहे होते हैं और यह फॉलिकुलर सेल्स एंडोक्राइन होते हैं तो ईस्ट्रोजन रिलीज करना शुरू कर देते हैं और यह ईस्ट्रोजन का लेवल धीरे धीरे फीमेल की बॉडी में बढ़ता है और यह ईस्ट्रोजन ब्लड के थ्रू एंडोमेट्रियम तक आते हैं। एंडोमेट्रियम को स्टिमुलेट करते हैं प्रोलिफरेशन के लिए यानी कि सेल डिवीजन के लिए और सेल डिवीजन के थ्रू एंडोमेट्रियम अपने आप को रीजनरेट करता है। क्योंकि एंडोमेट्रियम का प्रोलिफरेशन हो रहा है तो यूटेराइन साइकिल के इस फेज को हम प्रोलिफरेटिव फेज भी कहते हैं। जैसे जैसे ईस्ट्रोजन का लेवल बढ़ेगा और यह क्रिटिकल लेवल से ऊपर चला जाएगा तो यह ईस्ट्रोजन एंटीरियर पिट्यूटरी पर नेगेटिव फीडबैक एक्सर्ट करेगा और एंटीरियर पिट्यूटरी अब एफएसएच रिलीज करना बंद कर देगी। ईस्ट्रोजन एंटीरियर पिट्यूटरी पर दो इफेक्ट एक्सर्ट करता है। एक तो एफएसएच के लिए यह नेगेटिव फीडबैक एक्सर्ट करता है जिसकी वजह से एंटीरियर पिट्यूटरी एफएसएच को रिलीज करना बंद कर देती है, लेकिन वहीं यह एंटीरियर पिट्यूटरी पर ल्यूटिनाइजिंग हार्मोन के लिए या एलएच के लिए पॉजिटिव फीडबैक एक्सर्ट करता है जिसकी वजह से एंटीरियर पिट्यूटरी एलएच हार्मोन रिलीज करना शुरू कर देती है और फीमेल के ब्लड में एलएच हार्मोन का कॉन्सेंट्रेशन अब्रप्टली इंक्रीज होता है और इसी को हम बोलते हैं एलएच सर्ज और यह एलएच सर्ज ग्राफियन फॉलिकल को स्टिमुलस देता है टू अंडरगो रप्चर और यह ग्राफियन फॉलिकल रप्चर होके सेकेंडरी oocyte को रिलीज कर देता है और इसी इवेंट को हम कहते हैं ओव्यूलेशन। पोस्ट ओव्यूलेटरी फेज में रप्चर ग्राफियन फॉलिकल ल्यूटिनाइजिंग हार्मोन की प्रेजेंस में कॉर्पस ल्यूटियम में कन्वर्ट हो जाता है। कॉर्पस ल्यूटियम को हम येलो बॉडी भी कहते हैं और यह एंडोक्राइन होता है और दो हार्मोन्स रिलीज करता है प्रोजेस्टेरोन और ईस्ट्रोजन। यह दो हार्मोन्स ब्लड के थ्रू एंडोमेट्रियम तक आते हैं और इसे स्टिमुलेट करते हैं फर्दर ग्रोथ के लिए और इसकी सिक्रीटरी एक्टिविटी भी बढ़ा देते हैं। मतलब एंडोमेट्रियम को हर तरह से प्रिपेयर कर रहे हैं एक्सपेक्टेड प्रेगनेंसी के लिए। ओवरी में कॉर्पस ल्यूटियम की एक्टिविटी की वजह से ओवेरियन साइकिल के इस फेज को हम ल्यूटियल फेज कहते हैं और यूट्रस में एंडोमेट्रियम की सिक्रीटरी एक्टिविटी की वजह से यूटेराइन साइकिल के इस फेज को हम सिक्रीटरी फेज ही कहते हैं। अपने स्टूडेंट से एक बात कहना चाहूंगी कि अगर आप बोर्ड एग्जाम्स की प्रिपरेशन कर रहे हैं तो हार्मोनल रेगुलेशन ऑफ मेंस्ट्रुअल साइकिल एक बहुत इंपॉर्टेंट क्वेश्चन है और अगर आप इसका आंसर फ्लो चार्ट की फॉर्म में लिखते हैं तो ये बहुत स्कोरिंग होता है और टाइम भी कम कंज्यूम करता है। पोस्ट ओव्यूलेटरी फेज के कुछ इंपॉर्टेंट पॉइंट्स को डिस्कस करते हैं। अभी तक हमने जान लिया है कि कॉर्पस ल्यूटियम
के हार्मोन्स एंडोमेट्रियम को मेंटेन करते हैं और एंडोमेट्रियम इम्प्लांटेशन और प्रेगनेंसी देखते हैं। तो ये फॉलिकुलर फेज में ये હોર્મોનમાં આપણે ગયા નથી અને જસ્ટ ખાલી 4 તબક્કામાં મેન્સ્ટ્રુએશન સાયકલ વહેંચાયેલી છે એટલું જ જોવાનું રહેતું હોય છે। 4 સ્ટેપ્સ બધાને ખ્યાલ છે? ઓકે, નેક્સ્ટ ડે જ્યારે મળીએ છીએ આપણે ત્યારે વાત કરીશું ફર્ટિલાઇઝ ઓવમનું ડેવલપમેન્ટ કઈ રીતે થાય છે એની, અને પ્લેસેન્ટા, લિકર એમનોઇડ અને અમ્બિલિકલ કોડ શું છે તેના વિશેની વાત કરીશું। we'll take a single lecture. કાલે I think it should be done. એટલે કાલે યુનિટ નંબર 3 પૂરું થશે, કાલે અથવા તો જ્યારે પણ આપણે મળીએ છીએ। તમારી ટેસ્ટ મોટા ભાગે સોમવારે હશે, બધા તૈયારી રાખજો।